કોંગ્રેસની માગણી છે, પણ 2 દિવસથી કોઈ જવાબ ન આવતા એટલે કોંગ્રેસે એક અભિયાન ચલાવ્યું છે, લોકોના જવાબ માંગ્યા છે। આ ગેમ ઝોન થવો જોઈએ કે ન થાય એ બારામાં કોંગ્રેસ પક્ષે ડોર ટુ ડોર બધાને જવાબ લેવા જઈ રહ્યા છે। ત્યારે આવનારા દિવસોની અંદર જો આ ગેમ ઝોન રદ નહીં થાય તો પણ ધારણાનો કાર્યક્રમ રાખવાનો આવશે। અમારો કોઈ વિરોધ નથી, ગેમ ઝોન અન્ય જગ્યાએ ખસેડાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। આપ પણ જોઈ શકો છો, બંને તરફ ટ્રાફિકની સમસ્યા છે, છોકરાઓનો સેફટીનો પ્રશ્ન છે, એ મુદ્દા આધારિત કોંગ્રેસ લડત આપી રહી છે। અમે 4-5 ફોર્મ ભર્યા છે તો લોકોની નાચ છે, બધી જગ્યાએ ડોર ટુ ડોર અમે ત્યાંના ફોર્મ ભરવા જઈએ છીએ। કારણ કે લોકો એમ કહેતા હોય છે કે વિરોધ પક્ષને ફક્ત વિરોધ કરતા જ આવડે છે, પણ નહીં, અમે બતાવવા માંગીએ છીએ કે અમે સાચા મુદ્દા ઉપર લડતા હોઈએ છીએ, અમે લોકોનો અવાજ બનીને આગળ આવતા હોઈએ છીએ, લોકોની મદદ માટે કરતા હોઈએ છીએ। એ હેતુથી જ આજ અમે ફોર્મ છપાવ્યું છે કે આ જે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે આગળ, એ ખરેખર ગેરકાયદેસર રીતે અને સંપૂર્ણપણે અસુરક્ષિત છે। એના માટે અને ઘણા લોકોએ રજૂઆતો કરી છે, છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ દાદ નથી આપી રહી। એના માટે આજ અમે લોકોને સાથે લઈને આગળ ચાલવા માંગીએ છીએ, એટલા માટે લોકોનો અભિપ્રાય પણ એટલો જ જરૂરી હોય છે, એટલે આજ અમે ફોર્મ ભરાવવા નીકળીએ છીએ। આને વિરોધ ના કહી શકાય। વિરોધ પક્ષ તરીકેની જવાબદારી સાથે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનને જગાડવામાં આવે કે તમે જાગો, તમે જે કરી રહ્યા છો એ અયોગ્ય છે, અસુરક્ષિત છે, અને ખાસ એમ કહેવામાં કે ગેમ ઝોન બનતું હોય ત્યારે એના ક્રાઇટેરિયા હોય છે। આમાં તમને કેમ કોઈ ક્રાઇટેરિયા ન આડો આવ્યો? પુલની જે તમે ગેમ ઝોન બનાવી રહ્યા છો કે જે પુલ ગમે ત્યારે ગમે પણ રીતે ધરાશાયી થઈ શકે છે, એમાં બાળકોની જવાબદારી કેટલી? ગામમાં જે ગેમ ઝોન મોટા ખુલ્લામાં છે એમને તમે બંધ કરાવ્યા છે, અને અહીંયા પુલ નીચે તમે ખાલી એક સળિયા નાખીને, જાળી નાખીને તમે એની સુરક્ષા કરવા માંગો છો, અને ગેમ ઝોન બનાવીને ત્યાં ભૂલકા બોલા માંગો છો। આપ જોઈ શકો છો આજુબાજુ આ રોડ અને આ રોડ, સામે પણ સ્કૂલ છે, પાછળ પણ સ્કૂલ છે, અને ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ છે, ફૂડ ઝોન પણ એટલા જ છે। અહીંયા સેફટીના નામે મીંડું છે, ટ્રાફિક એટલો જામ છે, અને 2-4 દિવસ પહેલાં જ અહીંયા એક ગાડી સડાઈ ગઈ હતી। તો આવી બધી ઘટનાઓ તો અહીંયા વારંવાર થતી રહે છે, તો આમાં એમને સેફટી ક્યાં દેખાણી? કઈ રીતે એ લોકોએ સુરક્ષિત માની લીધું કે પુલની નીચે ગેમ ઝોન બનાવવું સુરક્ષિત છે અને યોગ્ય છે? બસ એ આંખો ખોલવા માટે। ચોક્કસપણે, કારણ કે તેરે ભી ચૂપ મેરે ભી ચૂપ એવું જો ચાલતું હોય તો એમ સમજી શકાય કે સત્તા પક્ષ પોતાના મળતિયાઓને ખટાવવા માટે, એમને ધંધા આપવા માટે આવા વિકાસના નામે જે કાંડ કરી રહી છે, એનો સીધો મતલબ એ જ થઈ શકે કે એ લોકો પોતાના મળતિયાઓને બસ સેટ કરવા માટે કે ધંધાકીય રીતે સેટ કરવા માટે આવા ટૂચકાઓ કરી રહી છે કે જે લોકો માટે, ભૂલકાઓ માટે અસુરક્ષિત છે। અમે અભિપ્રાય એ જ લેવાના છીએ કે શું આ ગેમ ઝોન બને છે યોગ્ય છે, સુરક્ષિત છે, અસુરક્ષિત છે, અને બનવો જોઈએ કે ના બનવો જોઈએ?